રામજીના લગ્ન નક્કી થયા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ચારના લગ્નો નક્કી થયા. અને જ્યારે લગ્નો નક્કી થયા પછી તો માએ વિચાર્યું કે હવે જો લગ્ન કરી દઈશ, લગ્ન થઈ જશે ને હવે જો રાજગાદી અમે તો રામ ખાલી અયોધ્યા પૂરતા રહેશે. મારા રામ અયોધ્યા પૂરતા નહીં, આખા વિશ્વમાં વ્યાપક થાય. રામ ખાલી અયોધ્યા પૂરતાની આખા આર્યાવર્તમાં જાય, તિરસ્કૃત થયેલા લોકોને છાતીથી લગાડે. એ તિરસ્કૃત થયેલી અહલ્યા હોય તો એને પણ છાતીથી લગાડ્યા, એને પણ સત્કાર અપાયો હોય. સુતીક્ષ્ણ હોય એને પણ ન્યાય અપાયો હોય. સુગ્રીવ હોય, વાલી હોય, જવા દ્યો શબરી હોય. કોઈ એવા વ્યક્તિ અત્યારે બધા કહે કે વનવાસી આંદોલન કરો, વનવાસી લોકોને ન્યાય અપાવો. અત્યારે અસ્પૃશ્યતા દૂર કરવાની વાતો ચાલે છે. રામે લાખો વર્ષ પહેલા સબરીના બોર કાઢા છે. ભૂષંડી રામાયણ. સુતીક્ષ્ણને ગુરુજી એના આશ્રમથી કાઢી મૂક્યો, એને ત્યાં સુધી ગુરુ સુધી પહોંચાડવાનું કામ આને કર્યું છે. વાલી જેવો દુષ્ટ વ્યક્તિ શાસન ઉપર આવે તો એને પણ મારી અને સુગ્રીવ જેવાને ગાદી ઉપર બેસાડે. એનું નામ છે રામ. રામે દંડકારણ્યમાં પ્રતિજ્ઞા કરી કે એક પણ રાક્ષસને જીવિત નહીં રહેવા દો. તાપસ બેશ વિશેષ ઉદાસી 14 ભરીશું રામુ વનવાસી. વનવાસમાં જાય, તપસ્વીનો વેશ ધારણ કરે તો હથિયાર શા માટે હાથમાં રાખે? સીતાજી વાલ્મીકી રામાયણમાં પ્રશ્ન કર્યો હતો, તમે શા માટે હથિયાર રાખ્યું? ત્યારે રામનો જવાબ હતો કે હું ક્ષત્રિય કુળમાં જન્મેલો છું અને મારી સૌથી મોટી જવાબદારી છે કે કોઈ સંસ્કૃતિ ઉપર ઘા કરે તો હું તપસ્વી વેશમાં હોય તો એ ધનુષ્ય મારે ઉપાડવું જોઈએ. એ મારું રાષ્ટ્ર કર્તવ્ય છે અને એ હું ચૂકીશ નહીં. તામસા નદીના પછી તો માએ વચન માંગી લીધું છે કે રામને મારે અવધના રામ નહીં, મારે આર્યાવર્તના રામ બનાવવા છે. એટલે વચન માંગી લીધું. 14 વર્ષના વનવાસ માટે રામજી જતા રહ્યા. અમારા રામકિંકર મહારાજી તો એવું કહે, તાપસ બેશ વિશેષ ઉદાસી વિશેષેણ શેષ ઇતિ વિશેષ. વિશેષેષનો મતલબ શેષ એટલે સેવક. વિશિષ્ટ રીતનો જે સેવક છે એનું નામ છે લક્ષ્મણ. લક્ષ્મણ પણ જાય એવું માગી લીધું હતું એટલે લક્ષ્મણને લઈ ગયા. એનાથી આગળ ઉદાસીનો મતલબ ઉત્કૃષ્ટ દાસી. ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ. અને આપણા જીવનની શ્રેષ્ઠ દાસી આપણી પત્ની જ હોય, બીજું કોઈ હોય નહીં. એટલે તમારી પત્ની ને તમારો લક્ષ્મણ, તમારો સેવક બંને જાય એવું માગ્યું હતું. બેયને ન રોક્યા કે ચાલો તમે પણ. અને એમાં પણ જ્યારે લક્ષ્મણજી કહે કે હું તમને ભગવાન માનું છું, મારા માટે તમે સર્વસ્વ છો, અને જો તમે જતા રહેશો તો હું અહીં જીવી નહીં શકું. પછી રામને એવું થયું કે હું જો આને યોગ વાસિષ્ઠ રામાયણમાં છે કે આને રાખતો જાય તો કૈકેયીનો વારો ચડી જશે. એટલે ભગવાન કહ્યું કે જાઓ તમારા માતૃશ્રી પાસેથી રજા લઈ આવો. અને જ્યારે સુમિત્રા પાસે રજા લેવા જાય લક્ષ્મણ, ત્યારે આ આર્ય નારી બોલે છે કે ખરા અર્થમાં જો રામ અને સીતા જો અહીં ન રહેતા હોય તો તારું પણ અહીં અયોધ્યામાં કંઈ કામ નથી. જો રામ અને સીતા ન રહેતા, જતો રે. તારા માટે તારા માતા પિતા આજથી હું અને દશરથજી નહીં, તારા માતા પિતા રામ અને સીતા છે. અને બેટા જ્યાં રામ જાય ને ત્યાં અવધ બની જાય. જ્યાં રામ જાય ત્યાં અયોધ્યા બની જાય. દિવસુ જહ ભાનુ પ્રકાશુ. દિવસ જહ ભાનુ પ્રકાશુ. જો તે શ્રી રામ બન જાહી. જો काज कछु नाही. अवध तुम्हारा काज कछु नाही. अवध तहाँ जह राम निवासु. अवध तहाँ जह राम निवासु. રામ નીકળી ગયા છે. રામ, લક્ષ્મણ અને સીતાજી ક્યાં વેશમાં છે? આજની ઝાંખી રાજાના વેશમાં છે કે અચ્છા, તો રાજાના વેશમાં પછી લઈ આવશું એમને. તામસા નદીના કિનારે
પહેલો વહેલો મુકામ, બધા સૂઈ ગયા ને રથ લઈને નીકળી ગયા. ત્યાંથી આગળ જતા ગુહ પાસે ગયા. સિંગરોર, શ્રીંગવેરપુર જેને કહીને અત્યારે સિંગરોર કહેવામાં આવે છે. રામ ઉદાસી વ્રત હતું એટલે નગરમાં ન ગયા. એક વૃક્ષ નીચે આખી રાત્રિ પસાર કરી, દર્ભ ઉપર પસાર કરી છે. ચિત્રકૂટમાં ગયા છે. ભરત મનાવવા આવે છે, પણ પાદુકા, જે આપણે કાલે એની પહેલા ચર્ચા કરી કે પગના તળિયામાં કેવી શક્તિ હોય, પાદુકામાં પગ પધરાવીને પછી એ પાદુકા લઈ ગયા છે. અત્રિ ઋષિના આશ્રમમાં ગયા છે, રાક્ષસોને માર્યા છે, દંડકારણ્યમાં ગયા છે, છત્તીસગઢમાં સુતીક્ષ્ણ મુનિને અગસ્ત્ય સાથે મુલાકાત કરાવી, પંચવટીમાં ગયા છે. પંચાનામ વટાનામ સમાહાર ઇતિ પંચવટી. નાસિકમાં અગસ્ત્ય ઋષિના આશ્રમથી ત્રંબકેશ્વર 20 કિલોમીટર થાય. પીપળો, વડલો, આંબલી, બોર, અશોકના વૃક્ષો હતા. સુરપણખા ત્યાં આવીને નાક અને કાન કપાવી નાખ્યા. ખરદૂષણ સાથે યુદ્ધ કર્યું. વન મેન આર્મી, એકલા રામ. લક્ષ્મણજી લઈ જાઓ તમે તમારા ભાભીને અંદર. એકલા લડ્યા, એકલા રામે લડ્યા છે. એકલા રામે બધા લોકોને હરાવી દીધા છે. ત્રાહિમામ થઈ ગયા બધા કે ઓહો આ એકલા રામ લડે. એટલે મને ક્યારેક ક્યારેક તો કહેવાનું ઈચ્છા થાય કે રામ એ 14,000 લોકો સામે એકલા લડે અને 14,000 લોકોને હરાવી દે, એને કહેવાય વન મેન આર્મી. એકલો ખાલી કાફી, એકલો યુવાન કાફી. ખરદૂષણ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. રામે જે સમુદ્રની સામે બાણ ચડાવ્યું હતું, જે બાણ એને છોડ્યું દક્ષિણ દિશામાં, 2,98,000 વર્ગ કિલોમીટરનું રેગિસ્તાન બની ગયો, જેને આજે ઉઝબેકિસ્તાન કહેવામાં આવે છે. રામના બાણની શક્તિ તો જુઓ. રામે પોતાના જીવનમાં શૂર્પણખાનું નાક અને કાન કાપ્યા છે કે આને આકર્ષણ થયું છે, નાકથી થયું છે, ગંધથી. આકર્ષણનું કેન્દ્ર ગંધ છે, કાપી નાખો. અને વૈરાગ્ય પાસે કપાયું છે. અને એ જ બદલો લેવા માટે પછી તો એના ભાઈને ચડાવ્યા ને સીતાજીનું હરણ થયું. એને બચાવવામાં જટાયુએ પોતાના શરીરને છોડ્યું. જટાયુનો પ્રાણ ભગવાનના ખોડામાં ગયો. ભગવાને એની પાછળની બધી પિતાજીજી જેવી ક્રિયા કરાવી છે. સીતાજીની ખોજમાં કાવેરી ગયા, તુંગભદ્રા ગયા, સબરીના આશ્રમમાં ગયા, પંપા નદી પાસે ઋષ્યમુખ પર્વત ઉપર જાઓ, સુગ્રીવ સાથે મિત્રતા કરો. સુગ્રીવ સાથે મિત્રતા કરવાય, હનુમાનજી સાથે ભેટ થઈ, મુલાકાત કરાવી, મિત્રતા કરાવી હનુમાનજીએ સુગ્રીવ સાથે. વાલીનો વધ થયો. 1 મહિનાનો સમય આવ્યો કે તમે શોધીને આવો. ચાતુર્માસમાં રામ લડવા માટે, ચાતુર્માસમાં 4 મહિના સુધી રામે સમય પસાર કર્યો. આ છે રામની મર્યાદા. ચાતુર્માસમાં યુદ્ધ ન થાય એ મર્યાદા છે. ચાતુર્માસમાં ગર્ભાધાન સંસ્કાર ન થાય. હમણાં અષાઢ મહિનો આવે પછી ગર્ભાધાન સંસ્કાર ન થાય. એ સમયમાં યુદ્ધ ન થાય. એ સમયમાં સંન્યાસી હોય છે, પરિવ્રજન ન કરે, એક જગ્યા ઉપર બેસી જાય. એ સમયે રામે મર્યાદા રાખી. સીતામાના વિયોગમાં આટલા બધા રામ રડતા હતા, છતાં પણ 4 મહિના પસાર કર્યા કે યુદ્ધ ન થાય. 4 મહિના પસાર કર્યા રામ. આ મર્યાદા તો જો રામની. અને પછી 1 માસ પછી 1 માસનો સમય પણ બધા શોધવા માટે ગયા. એમાં તો ઘણી બધી કથાઓ આવે છે. સ્વયં પ્રભાની, એમાં સંપાતિને સુવાતીની કથા આવે ને અંતે એ જ બતાવે છે કે હું જોઈ શકું અહીંયાથી દૂર લંકાની અંદર છે ને 100 યોજનમાં કોઈ કૂદકો મારી શકે. હનુમાનજીએ કૂદકો લગાવ્યો, એની શક્તિઓ જાગૃત કરાવીને કૂદકો લગાવ્યો. હમણાં રામચરિત માનસમાં અંગદે કહ્યું કે હું ત્યાં જાઉં ને પાછો ન આવી શકું. એવી કથા છે. એનું પણ અમે રહસ્ય શોધ્યું કે અક્ષય કુમારને બંને સાથે ભણતા હોય. અંગદ બંને એટલા બધા ઝઘડો કરે, એવો મારે કે શ્રાપ આપે કે હવે તું ક્યારે પણ મારા રાજ્યમાં લંકામાં આવીશ તો તારું મૃત્યુ થઈ જશે, એટલે કે હું ત્યાં જાઉં ને અક્ષય કુમાર ત્યાં હોય ને મારું મૃત્યુ થઈ જાય તો હું રામજીને સમાચાર ન આપી શકું, એટલે અંગદ ન ગયા. અને અક્ષય કુમારનું મૃત્યુ થયું પછી જ પ્રવેશ કર્યો છે અંગદે લંકામાં. પછી તો રામેશ્વરજીની સ્થાપના થઈ. ધનુષકોટીથી સેતુ બાંધવામાં આવ્યો 30 મીલ લાંબો. ન્યુ વારા ઓલિયા સિટી એટલે આજનું શ્રીલંકા. મધ્યમાં રામ રાવણનું યુદ્ધ થયું અને રાવણને ધામમાં પહોંચાડી વિભીષણને રાક્ષસોનું સ્વામિત્વ આપી લંકાનું રાજ્ય આપ્યું. 2 જ અધ્યાયમાં રામચરિત માનસની કથા છે, રામજીનું ચરિત્ર છે. અને ભગવાન લંકાના રાજ્ય માટે 1 કલ્પનું આયુષ્ય રામે આપ્યું વિભીષણને. લંકાનું રાજ્ય સોંપીને ભગવાન
પુષ્પક નામના વિમાનથી ભગવાન પધાર્યા છે. ભરતના હાથમાં પાદુકા, વિભીષણના હાથમાં ચામર, સુગ્રીવના હાથમાં પંખો, હનુમાનજીના હાથમાં છત્ર, શત્રુઘ્નના હાથમાં ધનુષ્ય, તર્કસ, સીતાજીના હાથમાં ગંગાજળ યુક્ત કમંડલ, અને રામનો રાજ્યાભિષેક થયો. અને એ રામનો રાજ્યાભિષેક આપણી સામે રામ, લક્ષ્મણ અને સીતાજી અને હનુમાનજી પધારો. આપણે પણ એ રામ રાજ્યની કલ્પના કરીને, રામ રાજ્ય કેવું હતું? ત્રેતા યુગ હતો. એ ત્રેતા યુગ પણ એવો લાગતો હતો કે જાણે સતયુગ હોય, એવો રામજીએ બનાવી નાખ્યો હતો. ત્રેતાયામ વર્તમાનાયામ કાલ કૃત સમો ભવ રામે રાજ્યનિ ધર્મજ્ઞે સર્વભૂત સુખાય. ત્રેતા યુગને પણ કૃતયુગ જેવો કરી નાખ્યો હતો, સતયુગ જેવો. અને રામે જે રામજીનું રાજ્ય થયું એમાં નદી, પર્વતો, ભૂખંડો, દ્વીપો, સમુદ્ર બધા આનંદિત થઈ ગયા. ને આપણે પણ આ રામ રાજ્યની જે કલ્પના કરતા હતા, એ રામ રાજ્યને આપણે પણ વધાવી લઈએ તાલીઓના નાદથી. 2 મિનિટ માટે રામજીના નામનો આશ્રય લઈએ. રામજી પધારે, શ્રી રામજી પધારે, રામજી પધારે, શ્રી રામજી પધારે, રામજી પધારે, શ્રી રામજી પધારે, રામજી પધારે, શ્રી રામજી પધારે. देखो अवध नगरिया में रामजी पधारे, देखो अवध नगरिया में रामजी पधारे, वो देखो सुंदर नगरिया में रामजी पधारे, देखो सुंदर नगरिया में रामजी पधारे. ओ रामजी पधारे, मेरे रामजी पधारे, ओ रामजी पधारे, मेरे रामजी पधारे, ओ रामजी पधारे, मेरे रामजी पधारे, रामजी पधारे, मेरे रामजी पधारे. देखो अवध नगरिया में रामजी पधारे, देखो अवध नगरिया में रामजी पधारे. जय बोलो राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, बोलो राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, बोलो राम लक्ष्मण जानकी. जय बोलो हनुमान ये की. देखो सुंदर नगरिया में राम जी पधारे, देखो सुंदर नगरिया में राम जी पधारे. એક વખત જય જયકાર કરીએ કે અયોધ્યામાં પણ સંભળાય કે હિન્દુ જાગૃત છે. જય શ્રી રામ. जय श्री राम. રામજીના રાજ્યની અંદર નાધિ, વ્યાધિ, જરા, ગ્લાનિ, દુઃખ, શોક, ભયક્લમાહ 10મા અધ્યાયનો 54મો શ્લોક. રામજીના રાજ્યમાં એક પણ વ્યક્તિને માનસિક ચિંતા નહોતી. ન આધિ, ન વ્યાધિ, જરા, ગ્લાનિ એક પણ હતું નહીં. એક પણ વ્યક્તિ બીમાર નહીં. રામે એટલી સુંદર વ્યવસ્થા કરી હતી. એ રાજ્યની કલ્પના માટે આજે પણ આપણે રાહ જોઈએ કે રામ રાજ્ય આવે, રામ રાજ્ય આવે, રામ રાજ્ય આવે. એવા રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીને આપણે વંદન કરીએ. અને એ રામજીએ એક પણ વ્યક્તિને માનસિક ચિંતા ન હતી, કારણ કે બધા માટે આજીવિકા પૂર્વથી નિશ્ચિત હતી. અને આજીવિકા પૂર્વથી નિશ્ચિત હોય તો ચિંતા ન રહી. અત્યારે પૂછો તો બધાને 2 જ ચિંતા, નોકરીની અને છોકરીની, કે સગાઈ થશે કે નહીં. નોકરીની ચિંતા, આજીવિકાની વ્યવસ્થા બધા પાસે હોય તો એને કોઈ ચિંતા જ ન હોય. ખેડૂતનો દીકરા પાસે 100 વીઘા જમીન હોય તો એને ચિંતા જ ન રહી. મોટાભાગના ખેડૂતના દીકરાઓ હઠાગઠા હશે, એનું કારણ છે કે એને ચિંતા જ નથી. છે ખેતી ખેડીને ખાશું. આજીવિકા પૂર્વથી નિશ્ચિત હોય. રાજાઓએ રામ રાજ્યમાંથી શીખવું હોય તો એ શીખી શકાય કે દરેક લોકોને આજીવિકા. એક પણ વ્યક્તિ નવરો રહે તો નવરો નખો જ કાઢે. આ મોટા ભાગના ક્રાઇમ થાય એની પાછળનું એ નવરા છે એટલે ક્રાઇમ થાય. ક્રાઇમને રોકવા માટે પણ આપી દો કામકાજ, નવરા જ ન થાય. મુંબઈના લોકો બિચારા ફ્રી જ ન થાય. સવારથી લઈને સાંજ કામ 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 કામ. નિવૃત્તિ ઉપર વિકૃતિ આવી જાય છે.
વિકૃતિથી બહાર રહેવું હોય તો પ્રવૃત્તિમાં સતત ને સતત વ્યસ્ત રહેવું પડે. બધા લોકોને આજીવિકા આપી હતી એટલે માનસિક ચિંતા ન આધિ વ્યાધિ એટલે એક પણ શરીરમાં રોગ નહોતો કોઈ. નિરોગી રાખવા હોય તો ખેડૂતોએ સારામાં સારું ધાન્ય લોકોને આપવું પડે. તમે કેરીના બોક્સના 2500 ભલે લ્યો પણ દવા વિનાની કેરી પહોંચાડો તો લોકો નિરોગી રહેશે. તમે લોકો પાસે બાજરાના, જુવારના, ઘઉંના જે ભાવ લેવા હોય તે લેજો. અરે લોકો સિનેમા હોલમાં 200 રૂપિયાની ટિકિટ લેવા વાળા હોય, તમારા 200 ના ઘઉં નહીં લે. જે ફરવા જાય તો હોટલમાં 5000 નું બિલ કરે આમાં નહીં લે, લેશે. પણ તમે બ્રાન્ડેડ વસ્તુ આપો, સારામાં સારી વસ્તુ વિદેશ જતી રહીને ઘરના છોકરાઓ ઘંટી ચાટે, બહારના આંટો. ખેડૂતોને સારામાં સારી વળતર આપવામાં આવે તો ખેડૂત સારામાં સારી વસ્તુ આપે, કેમ ન આપે? સરકારે ખેડૂત પાસેથી મોંઘા પૈસાથી ખરીદી કરી અને ઓછા પૈસાએ અનાજ ને બધું ધાન્યને આપવું જોઈએ. એમાં ભાવ શાકભાજીની સરકારે આપવું જોઈએ. અને પાન ફાકીમાં 10 ગણો ભાવ નાખી દો, દારૂમાં 10 ગણો ભાવ નાખી દો. જેટલા મોજ શોખના સાધનો છે એમાં વધારે પડતો ભાવ કરી નાખો. મોબાઈલના, એન્ડ્રોઈડ મોબાઈલના કરી નાખો 3.5 લાખ. લેવો હોય લે, બાકી સાદો વાપરે. હા, જેની જરૂરિયાત નથી એમાં હોવો જોઈએ. તો કદાચ મને એવું લાગે કે શારીરિક રોગ ન રહે. ખેડૂતોને જમવા બેસો ત્યારે એક વખત વિચાર તો કરો કે આ જે તમે રોટલી જમો છો એ ઓલા લોકોને કેટલા સમયનો પરસેવો છે ત્યારે એ ઘઉં ઉત્પન્ન થયા છે. તમે જે તેલમાં વઘાર કરો છો એ તેલ બનાવવા માટે મગફળીમાં કેટલી મહેનત કરી હશે. હું ખેડૂતનો દીકરો છું એટલે મને ખબર છે. મારે પોતાને જમીન છે, મેં ખેતી કરી છે એટલે મને ખબર છે કેટલા વિહુના હો થાય. અઘરું છે બહુ. માનસિક ચિંતા ને ન આધિ ન વ્યાધિ, શારીરિક રોગ જતા રહ્યા, દુર્બળતા આવી ગઈ. આજે દુર્બળતા આવી ગઈ. રામ રાજ્યમાં દુર્બળતા ન હતી એની પાછળનું કારણ એ હતું, એકને પણ વૃદ્ધાવસ્થા નહોતી એવી. જે ગાયના માખણના પિંડા ખાય એની ગાલ ઉપર એક પણ ઓલો ન પડે, શું કહેવાય, કરચલી ન પડે. કૃષ્ણનો ફોટો જોઈ લ્યો અમારા ભાલકામાં આવીને, 125 વર્ષે પણ એક કરચલી નથી પડી. આ માખણનો પ્રતાપ છે. માખણ ખાય એને કરચલીઓ ન પડે. માખણ ખવડાવતા રામ. જેમ તમારે અહીં ભુજમાં નીકળીને ડબલ રોટીની જેમ દુકાનો હોય ને એમ મોટા શોપ રાખ્યા હતા બટરના, કે લ્યો બટર, ને બા એકદમ ખવડાવવામાં આવતું. છોકરાઓના નાસ્તામાં પણ બટર. એટલે એ સમયમાં કોઈને પણ દુર્બળતા નહોતી, એક પણ વ્યક્તિને ભય નહોતો. ન્યાય કરવા માટે રામજીના રાજ્યમાં 2 લોકોનો ન્યાય રામજીએ કર્યો. એક ફોજદારી કેસ આવે અને એક બીજો કોઈ કેસ આવે. વકીલ હોય ને ખબર હોય, એક ફોજદારી કેસ ને એક બીજો કોઈ, 2 કેસ જ હોય છે. 2 કેસ રામ રાજ્યમાં 2 જ કેસ આવ્યા હતા રામજી પાસે અને રામજી એનો ન્યાય કર્યો. એક સંન્યાસીનો કેસ આવ્યો હતો, કૂતરાનો ને સંન્યાસીનો, અને એક કાગડાનો ને એક ગીધનો આવ્યો હતો. આ બેયના ન્યાય રામજીએ કર્યા છે. એક પણ વ્યક્તિ જ્યાં એકદમ શાસન કડક હોય તો કોઈને બીવાની જરૂર જ નથી. એક સમય આપણો હતો ગુજરાતમાં બધા બીને રહેતા, પણ ગુજરાતમાં હમણાં કોઈથી ડરવાની જરૂરિયાત નથી. શાસન કડક હોય તો બધું થઈ શકે, કાયદાઓ કડક હોય તો બધું થઈ શકે. થાક લાગતો નહોતો બધાને, એક પણ વ્યક્તિ થાક નહોતો લાગતો. તમને થાક ત્યારે ન લાગે કે થાક તમને પછી લાગવા માંડે કે તમે આખો દિવસ સૂતા જ રહ્યો. બપોરે સુવાની મનાઈ હતી અયોધ્યામાં. બપોરે કોઈને સુવાનું જ નહીં. બપોરે સુવે એને થાક લાગે ને સવારમાં ફરજિયાત લોકો કસરત કરે, એને થાક ન લાગે. આવી વ્યવસ્થાઓ હતી. બધી શાળાઓ હોય, ગૌશાળાઓ હોય, ભોજન શાળા હોય તો એક વ્યાયામ શાળા પણ હોવી જ જોઈએ. જો પુસ્તક શાળા હોય તો એક વ્યાયામ શાળા પણ હોવી જોઈએ. અત્યારે આ જીમ છે ને એ સાર્વજનિક જીમ હોવા જોઈએ, સરકારી. બધા કસરત કરવા માટે બધા હોઈ શકે. રામ રાજ્યમાં એવું હતું એટલે ઈચ્છા મૃત્યુ પ્રમાણે બધાનું મૃત્યુ થતું. આસક્તિ છૂટે તો શરીર છૂટે, એવી વ્યવસ્થા રામ રાજ્યમાં હતી. હવે મને કહી દો કે એ રામ રાજ્ય આપણા દેશમાં પાછું આવવું જોઈએ કે નહીં? એ રામ રાજ્યની કલ્પના છે. એટલે રામ માટે મંદિર થા, મંદિર હે ઓર ભવ્ય મંદિર વહી બન ગયા. એ રામ માટે જેને રાષ્ટ્ર માટે એટલું કર્યું, રાષ્ટ્ર રામ માટે ન કરે. રામ અમારી અસ્મિતા છે. 2 વર્ષ પહેલા કથા કરી ત્યારે તો મંદિર નહોતું બન્યું, પણ ત્યારે પ્રાર્થના કરી કે મંદિર ત્યાં બનવું જ જોઈએ. આ રામે રાષ્ટ્ર માટે આ કર્યું છે, કોઈ કોમવાદ નથી.
કોઈ હકનું લેવા માટેની વાત નથી, પણ આ ચર્ચા ફક્ત ને ફક્ત જેણે રાષ્ટ્ર માટે એટલું કર્યું, રામ માટે એટલું થવું જોઈએ. મને કોઈ પૂછે કે રામને એક વાક્યમાં તમે શું કહેશો, તો મને કહેવાની ઈચ્છા થાય, રામ એટલે એક રાષ્ટ્ર પુરુષ. રાષ્ટ્ર માટે એને જરૂરિયાત પડી તો પોતાના પત્નીનો પણ ત્યાગ કરી. આનાથી મોટો રાષ્ટ્ર પ્રેમ કોણ કરી શકે? 13,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. તમે જતા રહ્યો 11મા અધ્યાયનો 18મો શ્લોક, ત્રયા શાબ્દમ સાહસ્ત્રમ અગ્નિહોત્રમ અખંડિતમ. 13,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. એ અખંડ અગ્નિ કરીને નિત્ય ભગવાન રામ યજ્ઞ કરતા. નિત્ય, એક દિવસ એવો નતો યજ્ઞ ન કરે, આખી પ્રકૃતિને શુદ્ધ કરવા માટે. એવા રામ, એ રામને ત્યાં લવ અને કુશ સંતાન થયા, લક્ષ્મણને ત્યાં અંગદ અને ચિત્રકેતુ થયા, ભરતને ત્યાં તક્ષ અને પુષ્કલ થયા, શત્રુઘ્નને ત્યાં સુબાહુ અને શ્રુતસેન થયા. એ કુશના અતિથિ થયા. હું 5 મિનિટ માટે આખા રામજીના વંશની ચર્ચા કરવા માંગુ, કારણ કે આ 1 માસની કથા હોય તો બધાના નામ આવવા જ જોઈએ, ન આવે તો ક્યાંક મને દોષ લાગે. રામજીના આખા કુશના દીકરા અતિથિ થયા. અતિથિના પુત્ર નિષદ, નિષદના નભ, નભના પુંડરીક, પુંડરીકના ક્ષેમધન્વા, ક્ષેમધન્વાના દેવાનિક, દેવાનિકના અની, અનીના પરિયાત્ર, પરિયાત્રના જલસ્થલ, એના વજ્રનાભ, એના ખગણ, એના વિધૃતિ, એના હિરણ્યનાભ, એના પુષ્ય, એના ધ્રુવસંધિ, એના સુદર્શન, એના અગ્નિવર્ણ, એના શીઘ્ર, એના મરુ. મરુ યોગ સાધનામાં કલાપ નામમાં બેસી ગયા છે, અત્યારે પણ બેઠા છે. કલી પૂરો થશે એના અંતમાં એ કલાપ નામના ગામમાંથી મરુ નીકળશે અને એ સૂર્યવંશ આગળ વધશે. એ મરુના પ્રસુશ્રુત, એના સંધિ, એના અમર્ષણ, એના મહસ્વાન, એના વિશ્વસાહવ, એના પ્રસેનજીત, એના તક્ષદ, એના બૃહદ દલ. એ બૃહદ દલ હતા. એમના ઉરુક્રિય, એના વત્સવૃદ્ધ, એના પ્રતિવ્યોમ, એના ભાનુ, એના દિવાક, એના સહદેવ, એના બૃહદસ્વ, એના ભાનુમાન, એના પ્રતિકાશ્વ, એના સુપ્રતિક, એના મરુદેવ, એના સુનક્ષત્ર, એના પુષ્કર, એના અંતરિક્ષ, અંતરિક્ષના પુત્ર સુતપા, એના અમિત્રજીત, એના બૃહદાસ્વ, એના બરહી, એના કૃતંજય, એના રણંજય, એના સંજય, એના શાક્ય, એના શુદ્ધોદ, એના લાંગલ, એના પ્રસેનજીત, એના શુદ્રક, એના રણક, એના સુરથ. અને છેલ્લા રાજા કોઈ થયા હોય ઇક્ષ્વાકુ વંશમાં તો સુમિત્ર એ અંતિમ રાજા હતા, આખો ઇક્ષ્વાકુ વંશ. અને એ મનુ ઇક્ષ્વાસુના પુત્ર છે, એમ એક નિમિ થયા હતા. એ નિમિના વંશનું વર્ણન છે. જે નિમિના વંશમાં જનક થયા, એના ઉદાવસુ, એના નંદીવર્ધન, એના સુકેતુ, એના દેવરાત, એના બૃહદસ્વ, એના મહાવીર્ય, એના સુધૃતિ, એના દૃષ્ટકેતુ. આપણે આખા રામ પરિવારને એકવાર તાલીઓથી વધાવી નાખીએ. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એના હરિયસ્વ, એના મરુ, એના પ્રતિપક, એના કૃતિરથ, એના દેવમીઢ, એના વિસ્તૃત, એના મહાદ્રુતિ, એના કૃતિરાત, એના મહારોમા, એના સ્વર્ણરોમા, એના રસ્મરોમા અને રસ્મરોમાના દીકરા શિરધ્વજ હતા, જેનું આપણે જનક તરીકે ઓળખીએ, સીતાના પિતા તરીકે. કુશધ્વજ, ધર્મધ્વજ, કૃતધ્વજ, કેશીધ્વજ આત્મવિદ્યામાં પ્રવીણ હતા. એના સંતાનોની પણ કથા છે. એવો આખો મિથિલા વંશ છે. પણ અહીંયા 2 હાથ જોડીને પરીક્ષિતે કહ્યું કે 6:30 થવા આવ્યા છે, 7 વાગે કનૈયો આવવાનો છે. એટલે તમે મને હવે સૂર્યવંશની તમે કથા જણાવી દીધી, મને ચંદ્રવંશની કથા કહો. અથાત શ્રૂયતામ રાજન વંશ સોમસ્ય પાવન. મને ચંદ્રનો પાવન વંશની ચર્ચા કરો. ચંદ્રવંશની ચર્ચામાં બ્રહ્માજીના પુત્ર માનસ પુત્ર, 10 માનસ પુત્રમાં એક અત્રિ થયા. અત્રિના પુત્ર ચંદ્ર થયા, જે આપણે આગળ કથા અત્રિ અને અનસુયાની કથા સાંભળી ગયા. ચંદ્ર દત્તાત્રેયજી આપણે ચર્ચા કરી. ચંદ્ર દત્તાત્રેયજી અને દુર્વાસા, આ ત્રણેય અત્રિ અને અનસુયાના થયા. ચંદ્ર વંશ વર્ધન કરવા માટે આવ્યા, જ્યાંથી ચંદ્રનું વંશનું વર્ધન થયું. એટલે બ્રહ્માજી તો સર્જન કરનારા છે ને, એનો પુત્ર પણ સર્જન કરે, એટલે ચંદ્રવંશ આગળ. દત્તાત્રેયજી વિષ્ણુના અંશ છે, બધાનું પોષણ કરે, આજે પણ પોષણ કરે. દત્તાત્રેયજીની તમે સ્મર્તૃકામી દેવ છે, તમે દામ દત્તાત્રેયાય નમઃ બોલો ને હાજર થઈ જાય. અને ત્રીજા દુર્વાસા, બધાનો સંહાર કરવા માટે, બધાના દોષનો સંહાર કરવા માટે, પરીક્ષા લેવા માટે એ જ આવે. એ શંકરના એ ચંદ્રનો જન્મ થયો ને ચંદ્રએ બ્રાહ્મણો, ઔષધિ અને નક્ષત્રોના અધિપતિ બનાવ્યા. ત્રણેય લોક ઉપર વિજય મેળવ્યો. રાજસુ યજ્ઞ કર્યા, અભિમાન વધી ગયું. બૃહસ્પતિની ગુરુની પત્ની તારાનું હરણ કરી આવ્યા અને એનાથી એક પુત્ર ઉત્પન્ન કર્યો. ચંદ્રએ રાખવા તૈયાર નહીં અને બૃહસ્પતિ પણ રાખવા તૈયાર નહીં, જેનું નામ હતું બુધ. એ બુધ બુદ્ધિમાં ગંભીર હતા, એને પૃથ્વી પર મૂકી આવ્યા અને એ બુધે લગ્ન કર્યા હતા ઓલી ઈલા સાથે, જે સુદ્યુમ્ન ઈલા હતા. એનાથી જે દીકરો થયો એ પુરુ રવા થયો, ગુણશીલ, સ્વભાવમાં એટલો બધો સુંદર. એણે ઉર્વશી સાથે લગ્ન કર્યા. ઉર્વશી એક અપ્સરા હતી,
એને શરત રાખી કે હું 3 શરતે તારી સાથે લગ્ન કરું. એક, મને જમવામાં ઘી જ જોઈએ. જે ઘીમાં વઘાર કરતા હોય, મને લાગે ઉર્વશીના પરિવારના હશે કોઈ, ઘીમાં જ વઘાર કરતા હોય. ઘણા બધા લોકો હવે ખાલી ઘીમાં જ જમે. અમારા પૂજ્ય કાશ્મીરી બાપુ આજ સુધી તેલમાં કોઈ દિવસ વઘાર જ નથી કર્યો. મહાદેવ, ઘીમાં જ સત્વગુણ વધે, ઘીમાં જ વઘાર. કહ્યું કે હું ઘીનું જમીશ, મારા 2 દીકરાઓ છે, 2 ઘેટા મારા દીકરા જેવા, એને કંઈ થવું ન જોઈએ, એનું રક્ષણ કરવાનું. કે હા, ત્રીજી શરત, તમે મારા શયન સ્થાન સિવાય નિર્વસ્ત્ર મને જોવા ન મળવા જોઈએ. બાકી તમારા ઉપર પણ ઉપવસ્ત્ર નહીં હોય તો હું તમને છોડીને જતી રહીશ. કે ભલે. ઉર્વશીનો કાર્યકાલ પૂરો થયો. ઇન્દ્ર કે ભાઈ ઉર્વશીને બોલાવી લ્યો. રાત્રે ઘેટા ચોરી ગયા, સૂતા હતા. કે જાગો, તમે આમ પોતે તો ક્ષત્રિય કહેવાઓ છો, અને મારા દીકરા જેવા ઘેટા ઉપાડી ગયા. દોડીને ભાગવા માંડી ગયા. તો ઓલા ગાંધર્વો તો અંતર્ધ્યાન થઈ ગયા. અને આ નિર્વસ્ત્ર તો ઉપવસ્ત્ર વિનાનો. એવું કે હું જતી રહું. ઉર્વશી જતી રહી. પછી એની પાછળ આ રડ્યો. અને એણે એક ગીત ગાયું, પુરુરવાએ એક ગીત ગાયું. ઈલાનો પુત્ર હોવાથી એનું નામ ઐલ. અને ઐલ ગીત 11મા સ્કંદમાં છે. મેં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ત્યાં ઐલ ગીત ઉપર વક્તવ્ય છે, યુટ્યુબમાં છે. મેં એમાં કહ્યું છે બધા વિદ્વાનોની વચ્ચે કે 18 શ્લોકો કોઈ પણ સાંભળી જાય. ઐલ ગીતના 18 શ્લોકો છે. અને પુરુરવા અને ઉર્વશીનો સંવાદ ઋગ્વેદમાં પણ 18 મંત્રનો છે, 18 રીચાઓ છે. જે કોઈ પણ સાંભળી લે એને વૈરાગ્ય એમનેમ પ્રાપ્ત થઈ જાય. તમને વિશ્વાસ ન હોય તો તમે યુટ્યુબમાં ઐલ ગીતમ સાંભળજો. કાલે મને જવાબ આપજો કે વૈરાગ્ય થયું કે નહીં. સાંભળવાથી વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય. ઐલ ગીત ગાયું અને પછી તો રડતા રડતા કહ્યું કે એ વર્ષમાં એક વખત તો મને મળો. અને વર્ષમાં એક વખતે મળ્યા. શમીના વૃક્ષ સાથે એ ભેટી ગયા. અને એનાથી, એના ગર્ભમાંથી અગ્નિ પ્રગટ થયા. એ 3 અગ્નિ પ્રગટ થયા. અગ્નિની જે ચર્ચા છે એ ચર્ચા ત્યાંથી આવવા માંડી છે. અગ્નિના 3 ભાગ થયા. તમે 14મા અધ્યાયમાં છેલ્લો શ્લોક 49મો શ્લોક જોઈ લ્યો તો છે પુરુરવસ એવાસી ત્રયી ત્રેતા મુખ. 3 અગ્નિના ભાગ થયા ત્યાંથી. અને એ વેદત્રયી થયા એના. અને એ પુરુરવાના પછી 6 પુત્ર થયા. આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, જય અને વિજય. વિજયના ભીમ, ભીમના કાંચન, કાંચનના હોત્ર, હોત્રના જન્નુ, જે ગંગાજીને પી ગયા હતા. એના પુરુ થયા, એના બલાક થયા, એના અજક થયા, એના કુશ થયા, એના કુશાંબુ થયા, એના ગાધી થયા. ગાધીની પુત્રી હતી સત્યવતી, જે રુચિક ઋષિ સાથે પરિણી હતી. અને 2 ચરુ બનાવ્યા. ચરુ બદલાવી નાખ્યા. કથા આગળ થઈ ગઈ એટલે પાછી નહીં કહું. અને એ ચરુથી એકને ત્યાં વિશ્વામિત્ર જન્મા, ગાધીને ત્યાં, અને અહીંયા જમદગ્નિ જન્મા. જમદગ્નિના વિચારોને દબાવવામાં આવ્યા. એ ચરુ, એકમાં બ્રાહ્મણના મંત્ર હતા, એકમાં ક્ષત્રિયના મંત્ર. આ ક્ષત્રિયના ચરુને ગ્રહણ કરી લીધું કે હવે મારા દીકરાને બ્રાહ્મણ જેવો બનાવી, સંસ્કારો આપીને વિચારોને દબાવવાનો પ્રયત્ન કર્યો. પણ ગમે એટલા દબાવવા તો સ્પ્રિંગ કહેવાય. ગમે અહીંયા બાપ એના વિચારોને દબાવે તો દીકરામાં ઊભા થાય. બાપ આમ ઢોંગ કરતો હોય કે હું વિનમ્ર છું, ક્રોધી હોય તો છોકરો ક્રોધી બને. સમજવાનું કે બાપ ક્રોધી જ હતો. પોતે બાપ કામી હોય ને દીકરો દબાવે કે હું નિષ્કામ છું ને એવો પ્રભાવ બતાવે, દીકરો કામી થાય તો સમજવું કે બાપ માંથી જ આવ્યું છે. સુશીલો પિતૃપુણ્ય ને ચાતુર્યમ, ચતુર થાય તો પિતાનું પુણ્ય સમજવાનું. એમાંથી પરશુરામ થયા. 21 વખત એને દુષ્ટ લોકોને દંડ આપ્યો છે. પરશુરામજીએ હૈ વંશનો અર્જુન રાજા હતો, સહસ્ત્ર હાથવાળો હતો. 1000 હાથવાળાને નર્મદાના કિનારે એને જલ વિહાર કરતા કરતા રાવણની છાવણી ડૂબાવી દીધી હતી. એ હતા એક નંદિની નામની ગાય, કામધેનુ નામની ગાય લઈ ગયા જમદગ્નિ પાસેથી. માતાએ છાતી કૂટી અને એ આવ્યા છે. એક સાથે 17 અક્ષોહિણી સેના એકલા હાથે પરશુરામજીએ વધ કર્યો. 10,000 પુત્રો ભયભીત થઈને ભાગી ગયા હતા. અરે લોહીના 9 કુંડ ભરી દીધા. સેમંતક પંચક તીર્થ કહેવાય. ઢગલો કરી દીધો લાશોનો. અને પિતાજી પાસે જ્યારે લઈ ગયા ત્યારે પિતાજી કહ્યું કે આપણે બ્રાહ્મણ કહેવાય, આપણે આ શોભે નહીં, આપણે તો ભજન કરવું જોઈએ. મહેન્દ્ર પર્વત ઉપર આજે પણ શાંત થઈને ભજન કરે છે. ગાધીના વિશ્વામિત્રના 100 પુત્ર થયા. એમાં એક મધુચ્છદા નામ છે. અને એ જ આગળ જતા અજિરગતનો એક પુત્ર થયો. એમાં પુરુરવાના જે આયુ નામના પુત્ર હતા એને 5 પુત્ર થયા. નહુષ, ક્ષત્રવૃદ્ધ, રજી, રંભ અને અનેના. અનેના શુદ્ધ આદિ થયા. ક્ષત્રવૃદ્ધના સુહોત્ર, એના ગૃત્સમદ, એના કાશ્યપ, એના કુશ, એના સુહોત્ર આગળ થયા. પણ નહુષના 6 પુત્રો હતા. અને જે 6 પુત્રો હતા એ બીજા કોઈ નહીં, યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. અને એ 18મા અધ્યાયમાં છે કે યયાતિએ પ્રતિલોમ વિવાહ કર્યા હતા.
5મો શ્લોક 18મા અધ્યાયનો. બ્રહ્મર્ષિ ભગવાન કાવ્ય ક્ષત્રબંધુશ્ચ નાહુષ રાજન્ય વિપ્રયો કસ્માદ વિવાહ પ્રતિલોમક. આ પ્રતિલોમ વિવાહ કેમ કર્યા હતા? યયાતિ ક્ષત્રિય અને બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કર્યા, એ પણ શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે. કહ્યું કે હા, વૃષપર્વા નામનો એક રાજા હતો, ગર્વિષ્ઠ રાજા હતો, એની દીકરી હતી શર્મિષ્ઠા. એમના ગુરુ હતા શુક્રાચાર્ય, એની દીકરી હતી દેવયાની. આ બેની બેનપણા બંને સાથે જ જાય, દેવયાની અને શર્મિષ્ઠા એક જેવા વસ્ત્ર પહેરે. એક દિવસ સ્નાન કરવા માટે ગયા અને મહાદેવના નીકળવાનો સમય હતો, ત્યારે એણે પોતે વસ્ત્ર દેવયાનીના વસ્ત્ર પહેરી લીધા શર્મિષ્ઠાએ. દેવયાની કહે મારા વસ્ત્ર આપ, કે તું આ પહેરી લે, મારા આપણે બેના સરખા છે. કે ના ના ના, અમે કોઈના ભૃગુવંશી છે, કોઈના ઉતરેલા ન પહેરીએ. અને અથર્વેદમાં દોષ બતાવ્યો છે કોઈના ઉતરેલા કપડાં પહેરવા. તમારા શરીરની અંદરની વિકૃતિ છે, મેલના રૂપમાં બહાર આવે વિકૃતિ. એ વિકૃતિ તમારા કપડાને સ્પર્શ થાય ને એ કપડાના સ્પર્શને બીજા કોઈ પહેરે ને એના શરીરમાં એ વિકૃતિ થાય. એટલે વધારે કોઈના ઉતરેલા કપડાવાળો વધારે વિકૃત થાય. એટલે માણસે, તમે ક્યારે જોજો સંત મહાત્મા કોઈ દિવસ કોઈના આસન ઉપર સૂય જ નહીં, પોતાનો ધાબળો ભેગો જ હોય. તમે ગમે 1000 રૂપિયાનું ગાદલું પાથરો તો એનો તો ઓછાડ નાખે જ ઉપર. અપના આસન તો લગાના ही પડેગા, એના ઉપર ધાબળો પાથરે જ એનો, એની ઓરાવો પણ એમાં હોય. એટલે અહીંયા આમણે કહ્યું કે ના ના, અમે ભૃગુવંશી છે, કોઈને પહેરીને. આમણે કીધું તમે અમારી પાસેથી ભિક્ષુક થઈને બધું માગો છો ને અમારા ઉતરેલા ન પહેરો. એમાં ઝઘડો થયો ને ઝઘડામાં બધા વસ્ત્ર ફાડી અને દેવયાનીને રાજાની દીકરી શર્મિષ્ઠાએ અંધારા કૂવામાં પધરાવી દીધી. બધી નીકળી ગઈ નિર્વસ્ત્ર થઈને રડતી, કોઈ બચાવો, કોઈ બચાવો. યયાતિ નીકળ્યા ત્યાંથી. યયાતિએ હાથ આપીને એને બહાર લઈ આવ્યા. નિર્વસ્ત્ર હતા. કહ્યું કે તમે મને નિર્વસ્ત્રમાં જોઈ છે, મારો હાથ પકડ્યો છે, મારી સાથે લગ્ન કરો. કે તમે કોણ? કે હું શુક્રાચાર્યની દીકરી દેવયાની. આ હા, કે બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરવા ક્ષત્રિયને, કે મળમૂત્રનો ત્યાગ કરવો તુલસીના ક્યારામાં, બે પાપ સરખું લાગે, હું ન કરી શકું. કહ્યું કે મને કચ્છ નામના બૃહસ્પતિના દીકરા, શુક્રાચાર્ય બૃહસ્પતિના દીકરાનો મને શ્રાપ છે કે મને કોઈ બ્રાહ્મણ પતિ નહીં મળે. મારા પિતાજીની અનુમતિ હોય તો, કે પિતાજીની અનુમતિ હોય તો કરું. પિતાજીની અનુમતિ આપીને લગ્ન કરીને કહ્યું કે પિતાજી, હવે મને તમારે કંઈક આપવું હોય તો એટલું જ આપો, કે આ રાજ્ય છોડી દો. જ્યાં આપણે ભિક્ષુકી એમ કહીને મને ભિખારણ તરીકે બોલાવે એ રાજ્યમાં રહેવાય. અને શુક્રાચાર્યના નીકળી જતા હતા રાજ્યમાંથી. વૃષપર્વાએ આવીને પગમાં પડી ગયા અને પગમાં પડીને કહ્યું તમે રોકાઈ જાઓ, તમે જે કહેશો એ કરીશ. કે મારી એક શરત છે. કે શું? કે મારી દીકરી કહે તો, એની દીકરી કહે કે મારી એક શરત છે, તારી દીકરી મારે ત્યાં દાસી બનીને આવે તો મારા પિતાજી રહી. અને શર્મિષ્ઠાને દાસી બનાવીને મોકલી ત્યારે શુક્રાચાર્ય કે મારી દીકરીને અન્યાય ન થાય, ધ્યાન રાખજો. અને લાંબો સમય થયો તો દેવયાનીને ગર્ભ રહ્યો. એનો પહેલો દીકરો દેવયાનીનો, બ્રાહ્મણની દીકરીનો જે દીકરો થયો યદુ, ને બીજો દીકરો તુર્વસુ થયું. એ સુવાવડ માટે અહીંયા આવ્યા છે ડિલિવરી માટે. ત્યાં અહીં પણ એ પણ ગર્ભવતી થયા, શર્મિષ્ઠા પણ. દ્રુહ્યુ, અનુ અને પુરુ 3 સંતાનો થયા. રિસાઈને જતા રહ્યા પિતાજીના ઘરે. મનાવવા માટે ગયા તો શુક્રાચાર્ય શ્રાપ આપ્યો કે તને તારી યુવાની ઉપર બહુ ગર્વ છે ને, જા તું વૃદ્ધ થઈ જા. વૃદ્ધ થઈ ગયો, રડવા મંડી કર્યો. એ હતી દેવયાની. કહ્યા તો મારા પગ ઉપર કુવાડો માર્યો, મારા પતિ વૃદ્ધ થઈ ગયા, કંઈક કરો. કે કોઈ આની યુવાની લઈ, આની યુવાની વૃદ્ધાવસ્થા લઈને યુવાની આપે તો થાય. બધા દીકરાઓ પાસે ગયા. પહેલા દીકરા પાસે ગયા, એમાં યદુ પાસે ગયા. યદુએ કહ્યું કે પિતાજી, હું તમને યુવાની આપીને તમે ભોગ ભોગવશો તો નરકના ખાડામાં પડશો, મારે નથી આપતી. કે હું તને રાજ્ય નહીં આપું, કે જે ન આપવું હોય પણ મારે ચાલશે. છેલ્લો દીકરો પુરુ તૈયાર થયો ને પુરુએ પોતાની યુવાની આપી. પુરુ પાસે ગયા ત્યારે 18મા અધ્યાયનો 44મો શ્લોક. પુરુ પાસે આવતા હતા, આમ યદુ આવતા હતા, જયાતિ આવતા હતા, અને પુરુએ જોયું. પુરુ એક શ્લોક કહ્યો છે, 44મો શ્લોક. ઉત્તમસ ચિંતિતમ કુર્યાત પ્રોક્તકારી તુ મધ્યમ અધમો અશ્રદ્ધયા કુર્યાત અકર્તો ચરિતમ પિતુઃ. એણે કહ્યું કે આ જગતમાં ઉત્તમ પુત્ર એ કહેવાય કે પિતાજી બોલે એ પેલા મનની વાત સમજી જાવીને કરી નાખવી, એ ઉત્તમ પુત્ર કહેવાય. પિતાજી તમને આદેશ આપે ને તમે એ પ્રમાણે કરો, એને મધ્યમ પુત્ર કહેવાય. અને પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરો, એ તો અધમ પુત્ર કહેવાય. એ પુત્ર કહેવા માટે લાયક છે, બાકી પિતાનું મળ જ છે, પિતાનો પુત્ર નથી. પિતાજી આદેશ કરો તમે. અને પિતાજીએ કહ્યું કે મારી વૃદ્ધાવસ્થા લઈ લીધી ને યુવા અવસ્થા આપી. ઘણા સમય સુધી યુવાન અવસ્થામાં એણે ભોગ ભોગવી અને અંતે એણે સ્વીકાર્યું કે ઓહો, આ ભોગમાં કંઈ નથી. 1000 વર્ષ સુધી ભોગ ભોગવા અને પછી ભોગ ભોગવીને પતિ પત્નીની વચ્ચે સંવાદ છે,
બકરાની વાર્તાનો 22 શ્લોકોમાં છે, 19મા અધ્યાયમાં. અને છેલ્લે એને કહ્યું કે ખરેખર યદુ સાચા હતા, અને અંદરથી આશીર્વાદ આપ્યા કે જા યદુ, તારા વંશને લોકો લાંબા સમય સુધી તારા વંશને યાદ કરશે, તારા વંશનો જય જયકાર થશે. અને એને પોતે સ્વીકાર્યું કે ક્યારેય 19મા અધ્યાયમાં 17મો શ્લોક છે કે ક્યારેય માત્રા સ્વસ્વા દુહિત્રાવા નાવી વિવિકતા સનો ભવેત, ક્યારેય તમારી મા સાથે, તમારા બહેન સાથે અને પુત્રી સાથે એકાંતમાં ન બેસવું. ઇન્દ્રિયો બહુ બળવાનું હોય છે. આ મેં 1000 વર્ષ ભોગવીને મને કંઈ મળ્યું નથી. અને અંતે પુરુને પાછી પોતાની યુવાની આપી દીધી, પોતે વૃદ્ધાવસ્થા લઈ ભગવાનનું ભજન કરીને ધામમાં જતા રહ્યા. પૂર્વમાં દ્રુહિયુને રાજ્ય આપ્યા, દક્ષિણમાં યદુને રાજ્ય આપ્યું, પશ્ચિમમાં તુર્વસુને, ઉત્તરમાં મનુને રાજ્ય આપ્યું. એ પુરુના વંશમાં તમે છો. પરીક્ષિતજી, તમારે સાંભળવું છે. પુરુના જન્મેજયના પ્રચિનવાન, એના પ્રવીરના પુત્ર નમસ્યુ, નમસ્યુના ચારુપદ, ચારુપદના સુધ્યુ, એના બહુગૌ, એના 4 પેઢી પછી રુદ્રાશ્વ થયા, એની 5મી પેઢીમાં રેભ્ય થયા, એના દુષ્યંત થયા જેને શકુંતલા સાથે લગ્ન, એના ભરત થયા, 133 અશ્વમેધ યજ્ઞ કર્યા, એક બ્રાહ્મણને 13,084 ગાયો બ્રાહ્મણોને દાનમાં આપવામાં આવી. અને એ જ આગળ જતા એ જ પેઢીમાં, ભરતની પેઢીમાં કહ્યું કે જે સંતાનો થયા એમાં દિલીપ થયા, દિલીપના પ્રતીપ થયા, એના દેવાપી શંતનુ અને બાહલિક થયા, શંતનુના ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય થયા. એ બંને જતા રહ્યા પછી વ્યાસથી પાંડુ અને ધૃતરાષ્ટ્ર અને વિદુર થયા. અને એનાથી પાંડુથી અર્જુન થયા, અર્જુનથી અભિમન્યુ, અભિમન્યુથી પરીક્ષિત તમે. અને પરીક્ષિત તમારાથી કોણ થયા? જો તમારા બધા દીકરાઓ તમારી સામે બેઠા છે, એવું કહીને એના દીકરાઓનો પરિચય કર્યો છે. તમે 22મા અધ્યાયમાં 35મો શ્લોક જોઈ લો, એમાં આના દીકરાઓના નામ લખેલા છે. શ્રુતસેનો ભીમસેન ઉગ્રસેનશ્ચ વીર્યવાન. જન્મેજય, શ્રુતસેન, ભીમસેન અને ઉગ્રસેન આ પરીક્ષિતના પુત્ર હતા. આ તમારો, આને કહ્યું કે મારે મારા વિશે નથી સાંભળવું, મારે તો કનૈયા વિશે સાંભળવું, જેમાં કનૈયો આવ્યો હોય. બસ મને તો એ કથા તમે સંભળાવો. અને એ કથા સંભળાવવા માટે આખા આ નવમ સ્કંદમાં આગળ જતા એક વંશનું વર્ણન છે. અને એમાં કહ્યું છે કે ભરતજીએ દિગ્વિજય કર્યો, એના કુટુંબમાં બ્રેહક્ષત્ર, નર, ગર્ગ એ થયા. અને એમાં સંકૃતિ થયા, એના 2 પુત્ર થયા, ગુરુ અને રંતિદેવ. અને આ રંતિદેવે 48 દિવસ સુધી ભગવાન જે આપે એ જ હું ગ્રહણ કરીશ એમ કરીને વ્રત કર્યું. અંતે એને ભગવાન મળ્યા અને એણે માગ્યું કે મારા જીવનમાં બીજું કંઈ નહીં, મને દુઃખ પ્રાપ્ત થાય, જેમ બધા આખા જગતનું દુઃખ મને પ્રાપ્ત થાય, એવી કથા કહી. અને આખો આ અધ્યાયમાં છેલ્લે આમણે કહ્યું કે બસ અમને તો યદુનો વંશ સંભળાવો, એનાથી વિશેષ નહીં. અને યદુના વંશમાં 9મ સ્કંદ 24 અધ્યાયનો છે. એ 24 અધ્યાય ભગવાનના ચરણોમાં સમર્પિત. અને 10મ સ્કંદમાં પ્રવેશ. 24 અધ્યાયનો 9મ સ્કંદ ઈશાનું કથા ભગવાનના ચરણોમાં સમર્પિત, ને 10મ સ્કંદમાં પ્રવેશ. આનું નામ છે નિરોધ લીલા. સૌથી મોટા અધ્યાયો, 90 અધ્યાયનો આ સ્કંદ છે. આખા જગતને ભૂલીને જગદીશ્વરમાં લીન થઈ જવું, એના માટે આ છે. અને એના માટે હવે પરીક્ષિતજી પ્રાર્થના કરે કે હવે મારે બીજું કંઈ નથી સાંભળવું, અમને યદુનો વંશ સંભળાવો, જેમાં યદુનાથ ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે. રડતા રડતા કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ વ્યક્ત કરી છે. અવતીર્ય યદુર્વંશે ભગવાન ભૂતભાવના. અવતીર્ય યદુર્વંશે ભગવાન ભૂતભાવના. અવતીર્ય યદુર્વંશે ભગવાન ભૂતભાવના. અવતીર્ય યદુર્વંશે ભગવાન ભૂતભાવના. કૃતવાનયામિ વિશ્વાત્મા તામિનો વદવિસ્તરા. કૃતવાદયામિ વિશ્વાત્મા તામિનો વદવિસ્તરા. કૃતવાનયામિ વિશ્વાત્મા તાની વદવિસ્તરા. કૃતવાનયામિ વિશ્વાત્મા
દોરવંશે ભગવાન ભૂત અવતીર્ય દોરવંશે ભગવાન ભૂત આપને કઈ વાંધો ન હોય તો 5 મિનિટમાં આખા યદુવંશનું વર્ણન કરી દો. યદુ રાજાને 4 પુત્ર હતા. યયાતિના પુત્ર યદુ સૌથી મોટા. યદુના 4 દીકરા સહસ્ત્રજીત, ક્રોષ્ટા, નલ અને રીપુ. અને એક ક્રોષ્ટાના વૃજિનવાહનના શ્વાહી, એના રશેકુ, એના ચિત્રરથ, એના શશબિંદુ, એના પૃથુસ્રવા, એના ધર્મના દેવરા, ધર્મના ઉષ્ણાના રુચક. એના 5 પુત્ર પુરુજીત, રૂકમ, રૂકમેશુ, પૃથુ અને જયામગના વિદર્ભ પુત્ર. એના રોમપાદ, ક્રથ અને કૃષ. અને ક્રથના પુત્ર કુંતીના દૃષ્ટિ, એના નિર્વૃત્તિ, એના દશાર, એના વ્યોમ, એના જીમૂત, એના વિકૃતિ, એના ભીમરથ, એના નવરથ, એના દશરથ, એના શકુની, એના કરંબી, એના દેવરાત, એના દેવક્ષત્ર, એના મધુ, એના કુરુવશ, એના અનુ, એના પુરુહુત્ર, એના આયુ ને આયુના સાત્વત અને સાત્વતના 7 પુત્રો, 34 પેઢી યદુથી. એના ભજમાન, ભજી, દિવ્ય, વૃષ્ણિ, દેવાવૃત, અંધક અને મહાભોજ. અને એમાં વૃષ્ણિના સંતાનમાં એને 2 પત્નીઓ હતા. અને વૃષ્ણિના સુમિત્ર, એના યુધાજીત, એના શિની, એના અનમિત્રના ચિત્રરથ, એના વિદુરથ, એના શૂર, એના ભજમાન, એના સ્વયંભો, એના રુદિક, એના દેવબાહુના દેવમીઢ, 48મી પેઢી. દેવમીઢે 2 લગ્ન કર્યા હતા. એમાં 2 પત્નીઓ હતી, એક વૈશ્ય અને એક ક્ષત્રિય પત્ની. એમાં ક્ષત્રિય પત્નીથી સૂર નામનો દીકરો ઉત્પન્ન થયો અને વૈશ્ય પત્નીથી દીકરો ઉત્પન્ન થયો, એ પર્જન્ય થયો. એ પર્જન્યને ત્યાં 9 દીકરા ઉત્પન્ન થયા, નંદબાબાને. અને શૂરને ત્યાં 10 દીકરા ઉત્પન્ન થયા. વસુદેવ ને નંદબાબા સગા કાકા બાપાના ભાઈઓ છે. શૂર અને પર્જન્ય 2 સગા ભાઈઓ છે, માં અલગ, બાકી પિતા એક, દેવમીઢ. વસુદેવને 10 ભાઈઓ, વસુદેવ, દેવભાગ, દેવશ્રવા, આનક, સૃંજય, શ્યામક, કંક, શમિક, વત્સક. અને 5 બહેનો, એમાં પૃથા એટલે કુંતી પણ એમાં દીકરી. શ્રુતદેવા, શ્રુતશ્રવા, શ્રુતકીર્તિ, રાજાદી દેવી. અને એ વસુદેવજીએ 18 લગ્ન કર્યા હતા. 18 પત્ની હતા વસુદેવજી. પેલા પત્નીઓથી સંતાન નતા હતા, પછી છેલ્લે બધી પત્નીઓથી સંતાન થયા. પણ એમાં ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, સ્ત્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા, આ તો 7 બહેનો એક સાથે લગ્ન. મદિરા, રોચના, ઈલા, રોહિણી, ભદ્રા, પોરવી, આ બધાના એક સાથે લગ્ન. અને એમાં દેવક રાજાની દીકરી હતી દેવકી. અને દેવક રાજાની દીકરી દેવકી હતા. એણે કંસના પિતા ઉગ્રસેને કહ્યું કે મારા ભાઈની દીકરી સાથે લગ્ન કરો. અને દેવકી સાથે લગ્ન થયા. માથુર મંડળ અને સુરસેન મંડળના રાજા હતા વસુદેવજી. અને ઉગ્રસેનના બહુ પ્રિય હતા. લગ્ન કરાવ્યા છે. લગ્ન સવારે કંસને એવું થયું કે હું મારી બેનને એટલું આપું કે લોકો મારી વાહ વાહ કરે. 15,000 ઘોડાઓ આપ્યા, 1800 રથ આપ્યા, 10,000 અર્ઘ્યા આપ્યા, અને એમાંથી 400 હાથી સોનાની સાંકળવાળા. અને આ બધું જ્યારે આપ્યું ત્યારે બેનને મૂકવા માટે કહ્યું કે હવે હું પોતે જ જાઉં. પોતે રથ લઈને તૈયાર થઈને રથમાં બેસી અને જેવા રથમાં તૈયાર થઈને નીકળી ગયા. ઉપરથી આકાશવાણી થઈ, રથ લઈને જતા હતા, સોનાના રથમાં બેસાડીને. અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતામ યામ વહસે અબુદા. હે અબુદ, તું જેને લઈને જઈ રહ્યો છે એનો 8મો ગર્ભ તારો કાર છે. તત્કાલ એને રથ રોકી દીધો, હાથમાં તલવાર લીધી. અને તલવાર લઈને જ્યારે મારવા માટે તૈયાર થયા ત્યારે વસુદેવે હાથ પકડી લીધો. વસુદેવજી કહ્યું કે નહીં, હે ભોજ વંશના યશસ્વી રાજકુમાર, સુરવીરો તારી ગુણની પ્રશંસા ગાય છે. શલ, તોષર, ચાણુર, મુષ્ટિક કૂટને એકલો મારવા વાળો, જરાસંધના હાથીને 10 યોજન ફેંકનારો, આવો ને તું એક સ્ત્રી ઉપર હાથ ઉઠાવીશ, એ પણ તારી બેન ઉપર. એના લગ્નના દિવસે લોકો તારી થૂ થૂ કરશે. તારે બાળકોથી, બાળક સાથે છે ને લેવા દેવા, એ બધાય બાળકો તારા હાથમાં આપી દેશે. મૂકી દે, આને છોડી દે. પોતાની પત્નીને બચાવવા માટે વસુદેવજીએ બાળકો આપવા માટે તૈયાર થઈ ગયા. અને પછી બંનેને કેદ કરવામાં આવ્યા છે. અને જ્યારે કેદ કરવામાં આવ્યા છે ત્યારે તો એને સમાચાર મળ્યા છે કે આ બંનેને કેદ કરી દેવામાં આવે. બીજા અધ્યાયનો 66મો, પહેલા અધ્યાયનો 66મો શ્લોક. એને શંકા પડી ગઈ છે કે આ છે બંનેને કારાગૃહમાં દેવકીમ વસુદેવંચ નિગૃહ્ય નિગડેર ગૃહે જાતમ જાત મહાન પુત્રમ તયો રજન શંકયા.
આણે બેયને કહ્યું કે આ કંઈક કરી નાખે તો બેયને હાથકડી બાંધી, પગમાં બેડીઓ બાંધી. મને એક લોક સાહિત્યકારે પૂછ્યું હતું કે મહાદેવભાઈ, આ બેયને અલગ અલગ રાખ્યા હોત તો બાળકો જ ન થાય, બાળકો થાય તો આ થાય ને. વસુદેવ ને દેવકીને અલગ અલગ રાખ્યા હોત તો. મેં કીધું એના માટે તમારે ભાગવતજીના 4થા અધ્યાયમાં જવું પડે. તમે ભાગવતજીનો 4થો અધ્યાય 10મ સ્કંદનો ખોલો અને એમાં 3જો શ્લોક વાંચો એટલે એનો જવાબ છે. સકલ્પાત તૂર્ણમ ઉત્થાય કાલો અયમ ઇતિ વિહ્વલઃ. જ્યારે અને સમાચાર આપ્યા કે બાળકનો જન્મ થયો, 8મા બાળકનો, ત્યારે આ દોડતા દોડતા કહ્યું કે મારો કાળ આવી ગયો, અયમ કાલ, મારા કાળને હમણાં માન રાખવું. અને બેયને સાથે એવા માટે રાખ્યા. આપણે બધા લોકો કે રાજા એક પ્રકારનો માથુર સેનનો રાજા હતો, માથુર મંડળનો, તો એને એવી ફેસિલિટી આપવી પડે. અરે સગા બાપને જેલમાં પૂર દેતો એ કંઈ ફેસિલિટી આપે? પણ આ બેયને ભેગા રાખ્યા એનું કારણ હતું કે 8 બાળકોને જન્મ આપે ને બાળકોને મારી સામે હું મારી નાખું, 8મા બાળક ઉપર પગ મૂકીને મારે એને મારી નાખો છે ને મારે જગતને બતાવવું છે કે મેં કાલ ઉપર વિજય મેળવી લીધો છે, કાલ વિજયી થવું તું, એટલે બેયને ભેગા રાખ્યા છે. કાલો અયમ ઇતિ વિહ્વલઃ, આ એનો જવાબ છે. કાળને જીતવું હતું. લગભગ લોકોને હોય ને કે એક વખત છે ને છેલ્લા બોલે સિક્સર મારવી છે ને પછી જીતાડવી છે મેચ, પછી ભાઈ 2 જ રન લઈ શકે, હાલે છેલ્લા બોલે અને સિક્સર મારવીને મેચ જીતાડવી હતી. કે બધાની સામે મારે છેલ્લા 8મા બાળકને મારીને કાલ વિજય થઈ જવું, એવું મારે બતાવવું છે. એવું પ્રતિપાદિત કરવા માટે આવું કરવું હતું. અને એણે આ કર્યું. પણ પેલું બાળક આવ્યું ત્યારે એને દયા આવી ગઈ કે ના 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 જવા દો, હું આને નહીં મારું. જવા દીધા. ને નારદજી આવીને કહ્યું કે નક્કી ન કહેવાય, દેવતાઓની ગણતરી 8 બાળકો જીવિત થાય, મોટા થાય પછી ગણતરી આડાવડી કરે. એ નથી કે જન્મથી જ ગણના થાય. તમને મારવા માટે આવે એમાં પેલો આગળ આવે, એમાં છેલ્લો બાળક હોય એ તમારો કાળ હોય. એ તો મારવા આવે ત્યારે આગળ પાછળ ગમે તે એમે ગણના હોય. 8મો બાળક એટલે 8મો ગર્ભ, એટલે જે 8મો ગર્ભ મેં આપને પૂર્વમાં જણાવ્યું હતું, હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ, એમાં મોટો કોને માનશો? કયો તો ખરા, જાગો છો કે નહીં? કોને મોટો માનશો? હિરણ્યકશિપુ. શા માટે? કે પેલા વેલા આધાન એ રહ્યું હતું. ભલે પેલા વેલા જન્મ નીકળ્યો તો હિરણ્યાક્ષ નીકળ્યા હતા ગર્ભમાંથી નીકળવાથી એમ મોટો ન મનાય. પેલા કોનું આધાન રહ્યું એમાં તમે નક્કી કેમ કરી શકશો? એમ કરીને ચડાવ્યા. કોઈ મહાપુરુષો તો એવું કહે કે ફૂલ બતાવ્યું કે આમાં ખબર ન પડે 8મી પાકડી અહીંથી ગણો તો અહીંથી ગણી. આને જઈને કેદખાનામાં જઈ પગ પકડી ઉદડી ફેરવીને જેવો દીવાલ પછાડ્યો બાળકના, ફોદા બોલી ગયા. કીર્તિમાન નામ હતું એનું. બીજા વર્ષે બીજું બાળક, વચન પ્રમાણે વસુદેવજી દઈ આવ્યા. બીજો બાળક હાથમાં સોંપ્યો, દિવાલમાં પછાડીને રામ નામ સત્ય, સુષેણ નામ એનું. ત્રીજું બાળક ભદ્રસેન, ત્રીજા વર્ષે ત્રીજું બાળક. ચોથું રુજુ નામનું બાળક, ચોથા વર્ષે એનું રામ નામ સત્ય. 5મા વર્ષે સંવર્ધન નામનું બાળક, દિવાલમાં પછાડી રામ નામ સત્ય, ફોદા બોલી ગયા. 6ઠા વર્ષે ભદ્ર નામનું બાળક. 7મા વર્ષે બલરામજી આવવાના હતા. કહ્યું કે સંકર્ષણ વિદ્યા, સેરોગેટ મધર, ગર્ભ ટ્રાન્સફર. અને જે વસુદેવના પત્ની રોહિણી નંદ બાબાને ઘરે હતા ત્યાં ગર્ભ ટ્રાન્સફર થઈ ગયો. ને અહીંયા સમાચાર મળ્યા કે ગર્ભ એમને પડી ગયો. રાજી થયો આ કંસ કે હવે સાવધાનો, કોઈ પણ આવે, હવે 8મું બાળક આવે, રાત્રે જન્મ થાય તો એ મને જગાડવાની છૂટ, મારા બેડરૂમમાં આવી જવું, કોઈને પૂછ્યા વિના. સાવધાન થઈ જાજો. અને જેવા સાવધાન થયા અને બરાબર શિયાળો આવ્યો છે. અને શિયાળો આવ્યો છે, ઋતુ પસાર થઈ. આજે દેવકીના શરીરમાં એક પ્રકારનો પ્રકાશ આવવા માંડ્યો છે. અને ભગવાનનો જેવો પ્રાદુર્ભાવ થયો, દેવકી પ્રસન્ન થઈ ગયા કે ઓહો હો, પ્રભુ પધારે. અહીંયા લખેલું છે દેવકીની હાલત કેવી થઈ. 24મો શ્લોક. અને 24મા શ્લોકમાં બતાવ્યું છે કે દેવકી જ્યાં જાય ત્યાં એવું થાય કે ઓહો, મને ભગવાન સતત ચિંતન રહે છે. આસીન, બીજા અધ્યાયનો 24મો શ્લોક. આસીન સંવિશ તિષ્ઠન ભુંજાન પર્યટન મહિમ. ચાલે તો એ ઋષિકેશ ભગવાનનું સ્મરણ થાય, બેસે સુવે ભગવાનનું સ્મરણ. અને પછી તો ભગવાન શંકર બ્રહ્માજી બધા આવી ગયા. ઉનાળો આવી ગયો. અને ઉનાળો આવ્યો પછી ચોમાસું આવ્યું. અને એમાં તમારું નવું વર્ષ આવ્યું, અષાઢી બીજ. અષાઢી બીજ આવીને અષાઢી બીજમાં વરસાદનો આરંભ થયો. અમે પણ પ્રાર્થના કરતા જાય કે તમારી આ અષાઢી બીજ ખાલી ન રહે. અને અષાઢી બીજના દિવસે વાદળાઓ ઘેરાઈ ગયા,
નીચેથી મોર છે એ ટહુકા કરે અને વાદળ ત્યાં સાંભળે ને વાદળ વરસે અને ધીમી ધીમી ધારનો વરસાદનો આરંભ થયો છે. અને જેવો મેહુલો ગાયજો છે એ મેહુલા ગાજવા સાથે ઢોલ વાગ્યા છે, નગારા વાગ્યા છે, શરણાઈઓ વાગી છે અને ભુજના લોકોની તાલીઓ વાગી છે. જેવા કોટે મોર ટહુકિયા અને બદલ બદલ ચમકી જવી પણ મારા રુદાને રુદાને રાણો સાંભળ્યો. અરે રે અષાઢી બીજ અષાઢ ઉચારમ મેઘમલારા અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધાર દાદુર્ડંકારમ મયુર પુકારમ કડિયા તારમ વિસ્તારા નલઈશ મારા પ્યાસ પારા નંદકુમારમ નિર્જાતી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે ધીરે ગોકુળ આવો ગિરધારી. તમે આ 3 કલાક બેસી ગયા, 7 વાગ્યા સુધી ઊભા જ ન થયા. હવે એક સાથે તમને નંદ ઘેરા નંદ ભૈયામાં જ ઊભા કરશું. ભાદરવા સુદ છઠના દિવસે સ્વાતિ નક્ષત્ર, બુધવારના દિવસે મધ્યાહન સમયે તુલા લગ્નમાં 5 ગ્રહ ઊંચના હતા ત્યારે બલરામજીનું પ્રાગટ્ય થયું હતું. એ ક્યાં પ્રાગટ્ય? ગોકુળમાં થયું હતું. અને આ તરફ જે રાહ જોઈ રહ્યા હતા એ ચોમાસામાં અષાઢ માસ પૂરો થયો અને અષાઢ માસ પૂરો થયો અને શ્રાવણ માસ આવ્યો છે. જે ધીમી ધીમી ધારનો વરસાદ હતો એ ખાંડાની ધાર જેવો વરસાદ થયો છે. ચારે તરફ પાણી ભરાઈ ગયા છે, દેડકાઓ ડ્રામ ડ્રામ કરવા માંડ્યા છે, ભાઈ વીજળીના કડાકા બડાકા થાય છે, વાંદરાઓ જતા રહ્યા છે ગુફાઓમાં, હાથીઓ રાડો નાખીને અવાજો કરવા માંડ્યા છે, વૃક્ષો નવપલ્લવિત થઈ ગયા છે, નદીઓના પૂર વહેવા માંડ્યા છે. અને એ નદીઓના પુલની વચ્ચે ભગવાન પરબ્રહ્મ પરમાત્માએ કૃપા એવી કરી કે શ્રાવણ માસમાં પૂર્ણિમા તિથિ પૂરી થાય અને કૃષ્ણ પક્ષ આવી ગયો છે. મધ્ય પ્રસન્ન સલિલા રુદાજલ રૂહશ્રિય ત્રિજાલિકુલ સંનાદ તબકા મનરાજય શ્રવણ જલ બનસે સુંદર તરસે શ્રવણ જલ બરસે સુંદર તરસે બાદલ બરસે અંબર से तरवर गिर कर से लता लहर से नैया पर से सागर से तंकज दुख दर से समर से मदन हर से देवकारी कहे राधे प्यारी मैं बलिहारी गोकुल यावो गिरधारी रे वाला गोकुल यावो गिरधारी रे वाला गोकुल यावो गिरधारी. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમની રાત્રિ આવી ગઈ. બરાબર રાત્રિના મધ્યાહન કાલે ઇન્દ્ર આવ્યા છે. ઢોલ વગાડ્યો ઇન્દ્રએ, નારદે વીણાનો સૂર છેડ્યો, ઉદ્ધવે કાંસ્યા લીધા, પ્રહલાદે આલાપ કર્યો, રાગ છેડ્યો છે.
કળવળાટ થાય થાય ભગવાન ચતુર્ભુજે પ્રગટ થયા અને ભગવાને કહ્યું "રી કંસાદ વિભેષિત્વમ મામ ગોકુલમ નય." કંસથી ડરતા હોય તો મને ગોકુલ લઈ જાઓ. ભગવાને આખી પોતાની ભૂમિકા કહી દીધી ને એ સમયે હાથકડીઓ પગની બેડીઓ તૂટી ગઈ ને બધા દરવાજાના સૈનિકો સૂઈ ગયા. ત્યાં એક સુંડલો પણ બહાર હતો, એમાં પધરાવી માથા ઉપર રાખીને આવી ગયા આપણા વસુદેવજી ઉતાવળ સાથે. નદીઓના પૂર જતા હતા, યમુના એટલે બધી ઉછાળા મારતી હતી. અહીંયા યમુના ઊભી કરવી તો તમારા હાથની તાલીઓ એમ લાગે કે પૂરમાં આવે છે યમુના, અને એમાંથી પસાર થાય છે વસુદેવજી. અને વસુદેવજી જેવા પસાર થઈને ત્યાં ગયા, નંદ બાબાને ત્યાં સાક્ષાત યોગ માયા દાસીના રૂપમાં હતા દેવી ભાગવત એ લે, અને ત્યાં જ એક બાળકીને જન્મ થયો હતો. યશોદા બેભાન હતા અને બાળકીને ત્યાં રાખીને ભગવતી આપ્યા કે આ તો સાક્ષાત ભગવતી છે, લઈ જાઓ અને કંઈ થશે નહીં, આ તો વિંધ્યાચલ ઉપર બેસવા માટે આવી છે. જેવા ત્યાં લઈ ગયા ત્યાં દરવાજા બંધ થઈ ગયા. જે થયું હોય અહીંયા પ્રાતકાલ થયો અને સૌથી પહેલા સુનંદા જાગી છે અને સુનંદાએ જોયું છે કે આ તો લાલો છે. એને થાળી વગાડી, દાસીઓ જાગી ગઈ અને દાસીઓ સાથે સુનંદા નંદ ભવનની બહાર નીકળી ગૌશાળામાં અને જઈને કહ્યું ભૈયા બધાઈ હો, તોહાર ઘર લાલો ભયો હે. આજે ચંદે પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત માસ પારાયણમાં આપ સૌને કૃષ્ણ પ્રાગટ્યની બધાઈ હો. અને તમામ ગોકુળના લોકો જ નહીં, તમામ ભુજના લોકો પણ ઊભા થઈ હાથમાં પુષ્પ લઈ તાલી પાડતા પાડતા ભગવાનનો જય જયકાર કરતા કરતા વધામણી દેવા માટે ચંદે પરિવારના આંગણે બધા પહોંચી ગયા છે. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ હે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ હે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ આજ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. હે ભક્ત પ્રતિપાલ ભયો જય કનૈયા લાલ કી. ભક્ત પ્રતિપાલ ભયો જય કનૈયા લાલ કી. गोकुल में गोलोक भयो जय कन्हैया लाल की. गोकुल में गोलोक भयो जय कन्हैया लाल की. बंसी को बजैयो भयो जय कन्हैया लाल की. बंसी को बजैयो भयो जय कन्हैया लाल की. नंद घिरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की. नंद घिरे आनंद भयो कन्हैया लाल की. हे नंद घिरे आनंद भयो जय कन्हैया लाल की. घिरे आनंद भयो जय कन्हैया लाल की. यशोदा को लालो भयो कन्हैया लाल की. हे यशोदा को लालो भयो जय कन्हैया लाल की. हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की.